જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ઓમ નમો નારાયણ, જય દ્વારકાધીશ. અત્યાર સુધીમાં આપણે પહેલો અધ્યાય શ્રીમદ ભાગવતજીનો મહાત્મ્ય છે એનું પૂરો કર્યો. હવે બીજા અધ્યાય તરફ આપણે જઈએ. નારદ ઉવાચ વૃતા ખેદયશે બાલે અહો ચિંતાતુરો કથમ શ્રીકૃષ્ણ ચરણામ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. નારદજીએ કહ્યું કે હે બાલા, તમે ફોગટ પોતાને શા માટે દુઃખી કરો છો? અરે તમે આટલા ચિંતાતુર કેમ છો? ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમલોનું ચિંતન કરો. તેમની કૃપાથી તમારું સઘળું દુઃખ દૂર થઈ જશે. દ્રૌપદી ચ પરિત્રાતા એન કૌરવ કશ્મલાત પાલિતા ગોપસુંદર્ય સ કૃષ્ણ ક્વાપિનો ગતઃ. જેમણે કૌરવોના અત્યાચારમાંથી દ્રૌપદીનું રક્ષણ કર્યું અને ગોપ સ્ત્રીઓને સનાત કરી હતી, તે શ્રી કૃષ્ણ ક્યાંય જતા થોડા રહ્યા છે? ત્વમ તો ભક્તિ પ્રિયા તસ્ય સતતમ પ્રાણતોધિકા ત્વયા હુતસ્તુ ભગવાન યાતિ નીચ ગ્રહેષ્વપી. વળી તમે તો સાક્ષાત ભક્તિ છો અને તેમને તમે હંમેશા પ્રાણથી પ્રિય છો. તમારા બોલવાથી તો ભગવાન નીચ લોકના ઘરોમાં પણ ચાલ્યા આવે છે. સત્યાદિ ત્રિયુગે બોધ વૈરાગ્યો મુક્તિ સાધકો કલો તું કેવલા ભક્તિર બ્રહ્મ સાયુજ્યકારિણી. સત્ય, ત્રેતા અને દ્વાપર આ ત્રણેય યુગોમાં જ્ઞાન અને વૈરાગ્ય મુક્તિના સાધન હતા, પરંતુ કળિયુગમાં તો કેવળ ભક્તિ જ બ્રહ્મ સાયુજ્ય મોક્ષની પ્રાપ્તિ કરાવનારી છે. ઇતિ નિશ્ચિત્ય ચિદ્રૂપ સદ્રૂપામ ત્વામ સસર્જ પરમાનંદ ચિન્મૂર્તિ સુંદરીમ કૃષ્ણ વલ્લભ. આમ વિચારીને પરમાનંદ ચિન્ન મૂર્તિ જ્ઞાન સ્વરૂપ શ્રી હરિએ પોતાના સત સ્વરૂપથી જ તમને રચ્યા છે. તમે સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રના પ્રિય અને પરમ સુંદરી છો. બદ્ધવાંજલિમ ત્વયા પૃષ્ટમ કિમ કરોમી તિ ચેકદા ત્વામ તદા જ્ઞાપયદ કૃષ્ણો મદભક્તાન પોષયેતિ ચ. એકવાર જ્યારે તમે હાથ જોડીને પૂછ્યું હતું કે હું શું કરું, ત્યારે ભગવાને તમને જ આ જ આજ્ઞા આપી હતી કે તમે મારા ભક્તોનું પોષણ કરો. અંગીકૃતમ ત્વયા તદ્વે પ્રસન્નો બુદ્ધરિસ્તદા મુક્તિમ દાસીમ દદૌ તુભ્યમ જ્ઞાન વૈરાગ્ય કાવિમૌ. તમે ભગવાનની એ આજ્ઞા સ્વીકારી લીધી, તેથી શ્રી હરિ તમારી ઉપર અત્યંત પ્રસન્ન થયા અને તમારી સેવા કરવા માટે તમને દાસીરૂપી મુક્તિનું અને પુત્રરૂપી આ જ્ઞાન વૈરાગ્યનું પ્રદાન કર્યું. પોષણમ સ્વેન રૂપેણ વૈકુંઠે ત્વમ કરોષિ ચ ભૂમો ભક્ત વિપોષાય છાયા રૂપમ ત્વયા કૃતમ. તમે પોતાના સાક્ષાત સ્વરૂપથી વૈકુંઠ ધામમાં જ ભક્તોનું પોષણ કરો છો. ભૂલોકમાં તો તમે ભક્તોની પુષ્ટિ પોષણ માટે કેવળ છાયા રૂપ જ ધારણ કર્યું છે. મુક્તિમ જ્ઞાનમ વિરક્તિમ ચ સહ કૃત્વા ગતા ભુવિ કૃતાદિદ્વા પરસ્યાંતમ મહાનંદેન સંસ્થિતા. ત્યારે તમે મુક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પૃથ્વી તળમાં આવ્યા અને સત્યયુગથી દ્વાપર યુગ સુધી ઘણા આનંદથી રહ્યા. કલો મુક્તિ ક્ષયં પ્રાપ્તા પાખંડામય પીડિતા ત્વદાજ્ઞયા ગતા શીઘ્રમ વૈકુંઠમ પુનરેવસા. કળિયુગમાં તમારી દાસી મુક્તિ પાખંડરૂપી રોગથી પીડિત થઈને ક્ષીણ થવા લાગી, તેથી તે તો તરત જ તમારી આજ્ઞાથી વૈકુંઠમાં ચાલી ગઈ. સ્મૃત્વા ત્વયાપી ચાત્રેવ મુક્તિરાયાતિ ચ પુત્રીકૃત્ય ત્વયે મૌચ પાર્શ્વે સ્વસ્યેવ રક્ષિતૌ. આ લોકમાં પણ તમે સ્મરણ કરો છો ત્યારે તે આવે છે અને ફરી પાછી ચાલી જાય છે, પરંતુ આ જ્ઞાન વૈરાગ્યને પુત્રો માનીને તમે પોતાની પાસે રાખ્યા છે. ઉપેક્ષાતઃ કલો મંદો વૃદ્ધો જાતો સુતો તવ તથાપિ ચિંતા મુંચ ત્વમુપાયમ ચિંતયામ્યહમ. તેમ છતાં કળિયુગમાં તેમની ઉપેક્ષા થવાના કારણે તમારા પુત્રો ઉત્સાહહીન અને વૃદ્ધ થયા છે. તો પણ તમે ચિંતા ન કરો, હું તેમના નવજીવનનો ઉપાય વિચારું છું. કલિના સદૃશ કોપી યોગો નાસ્તિ વરાનને તસ્મિસ્ત્વામ સ્થાપયિષ્યામિ ગેહે ગેહે જને જને. હે સુમુખી, કળિયુગ
જેવો અન્ય કોઈ યુગ નથી. આ યુગમાં હું તમને ઘેરે ઘેરે પ્રત્યેક મનુષ્યના હૃદયમાં સ્થાપિત કરીશ. અન્ય ધર્મા તિરસ્કૃત્ય પુરસ્કૃત્ય મહોત્સવાન તદા નામ હરેરદાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. જુઓ, અન્ય બધા ધર્મોને દબાવીને અને ભક્તિ વિષયક મહોત્સવોને આગળ રાખીને જો હું આ લોકમાં તમારો પ્રચાર ન કરું તો હું શ્રીહરિનો દાસ નહીં. ત્વદન વિતાશ્ચયે જીવા ભવિષ્યંતિ કલાવિહ પાપિનોપી ગમિષ્યંતિ નિર્ભયમ કૃષ્ણ મંદિરમ. આ કળિયુગમાં જે જીવો તમારાથી યુક્ત હશે તેઓ પાપી હોવા છતાં પણ નિર્વિરોધ શ્રી ભગવાન શ્રી કૃષ્ણના અભયધામને પામશે. એષામ ચિત્તે વસેદ ભક્તિ સર્વદા પ્રેમરૂપિણી ન તે પશ્યંતિ કિમ નાશમ સ્વનેપ્યમલમૂર્તય. આ કળિયુગમાં જે જીવો તમારાથી યુક્ત હશે તેઓ પાપી હોવા છતાં પણ નિર્વિરોધ ભગવાન શ્રી કૃષ્ણને અભયત્વને ધારણ કરશે. જેમના હૃદયમાં નિરંતર પ્રેમરૂપી ભક્તિ નિવાસ કરે છે તેવા શુદ્ધ અંતઃકરણના મનુષ્યો સ્વપ્નમાં પણ યમરાજને જોતા નથી. ન પ્રેતો ન પિશાચો વા રાક્ષસો વા સુરોપી વા ભક્તિયુક્ત મનસ્કાનામ સ્પર્શનેન પ્રભુર્ભવેત. જેમના હૃદયમાં મહારાણી ભક્તિનો નિવાસ છે તેમનો સ્પર્શ કરવાને પણ પ્રેત, પિશાચ, રાક્ષસ, દૈત્ય વગેરે સમર્થ હોતા નથી. ન તપોભિર્ન વેદેશ્ચ જ્ઞાનેનામપી કર્મણા હરિર્હિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. ભગવાનને તપ, વેદાધ્યયન, જ્ઞાન, કર્મ વગેરે કોઈ પણ સાધનથી વશ કરી શકાતા નથી. તેઓ તો માત્ર ભક્તિથી જ વશીભૂત થાય છે અને આ વિષયમાં ગોપીજનો એનું પ્રમાણ છે. નૃણામ જન્મ સહસ્રેણ ભક્તો પ્રીતિર્હિ જાયતે કલો ભક્તિ કલો ભક્તિર ભક્ત્યા કૃષ્ણ પુરઃસ્થિત. મનુષ્યોને હજારો જન્મોના પુણ્ય પ્રતાપે ભક્તિમાં અનુરાગ થાય છે. કળિયુગમાં કેવળ ભક્તિ જ સાર છે. ભક્તિથી તો સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રત્યક્ષ ઉપસ્થિત થાય છે. ભક્તિ દ્રોહ કરા એ ચ તે સિદંતિ જગત્રયે દુર્વાસા દુઃખમાપન્ન પુરા ભક્ત વિનિંદક. જે લોકો ભક્તિનો દ્રોહ કરે છે તેઓ ત્રણેય લોકમાં દુઃખ જ દુઃખ પામે છે. પહેલાંના સમયે ભક્તનો તિરસ્કાર કરનારા દુર્વાસા ઋષિએ પણ ભારે કષ્ટ વેઠવું પડ્યું હતું. અલમ વ્રતે રલમ તીર્થે રલમ યોગે રલમ મખૈ અલમ જ્ઞાન કથા લાપેર ભક્તિ રે કેવ મુક્તિદા. બસ વ્રત, તીર્થ, યોગ, યજ્ઞ, જ્ઞાન ચર્ચા વગેરે ઘણા બધા સાધનોનું શું કામ છે? એકમાત્ર ભક્તિ જ મુક્તિ આપનારી છે. સૂત ઉવાચ ઇતિ નારદ નિર્ણીતમ સ્વમાહાત્મ્યમ નિશમ્યસા સર્વાંગ પુષ્ટિ સંયુક્તા નારદમ વાક્યમબ્રવીત. સૂતજી કહે છે કે આ રીતે નારદજીએ નિર્ણય કરેલા પોતાના મહાત્મ્યને સાંભળીને ભક્તિના બધા અંગો પુષ્ટ થયા અને તે ભક્તિ નારદજીને કહેવા લાગ્યા. ભક્તિરુવાચ અહો નારદ ધન્યોસી પ્રીતિસ્થે મયિ નિશ્ચલા ન કદાચિત વિમુંચામી ચિત્તે સ્થાસ્યામિ સર્વદા. ભક્તિએ કહ્યું કે હે નારદજી, તમે ધન્ય છો. મારામાં તમારી નિશ્ચળ પ્રીતિ છે. હંમેશા હું તમારા હૃદયમાં રહીશ અને તમને છોડીને ક્યાંય પણ જઈશ નહીં. કૃપાલુના ત્વયા સાધો મદ્વાદ્યાત વંશિતા ક્ષણાત પુત્રયોશ્ચેતના નાસ્તિ તતો બોધય. હે સાધુ, તમે મહાકૃપાળુ છો. તમે ક્ષણવારમાં જ મારું સઘળું દૂર કરી દીધું, પણ હજી મારા પુત્રોમાં ચેતના આવી નથી. તમે એમને તત્કાળ સચેત કરી દો, એને જાગૃત કરી દો. સૂત ઉવાચ તસ્યા વચઃ સમાકર્ણ્ય કારુણ્યમ નારદો ગતઃ તયોર્બોધનમારેભે કરાગ્રેણ વિમર્દયન. સૂતજી કહે છે, ભક્તિના વચનો સાંભળીને નારદજી કરુણાપૂર્ણ બન્યા અને તેઓ તેમની જ્ઞાન વૈરાગ્યને હાથથી હચમચાવી અને જગાડવા લાગ્યા. મુખમ સંયોજ્ય કરણાંતે શબ્દમુચ્ચૈ સમુચ્ચરન જ્ઞાનમ પ્રબુધ્યતામ શીઘ્રમ હે વૈરાગ્ય પ્રબુધ્યતામ. પછી તેમના કાન પાસે મોલ આવીને જોરથી ઓ જ્ઞાન જલ્દી જાગો, ઓ વૈરાગ્ય જલ્દી જાગો.
વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠૈર્મુહુર્મુહુ બોધ્યમાનો તદા તેન કથમચિત ચોત્થિતો બલાત. પછી તેમણે વેદ ધ્વનિ વેદાંતના ઘોષ અને વારંવાર ગીતાપાઠ કરીને તેમને જગાડ્યા. તેથી તેઓ ઘણી મુશ્કેલીથી ઉઠી શક્યા. નેત્રે રનવલોકંતો જંભ્રંતો સાલસાવુભૌ બકવત પલિતો પ્રાયઃ શુષ્ક કાષ્ઠ સમાંગકૌ. પરંતુ આળસને કારણે તે બંને બગાસા ખાતા રહ્યા, આંખો ખોલીને જોઈ પણ શક્યા નહીં. તેમના વાળ બગલાઓની જેમ સફેદ થઈ ગયા હતા અને તેમના અંગો પ્રાયઃ સૂકા લાકડા જેવા નિસ્તેજ અને કઠોર થઈ ગયા હતા. ક્ષુત્સામૌ તો નિરક્ષેવ પુનઃ સ્વાપ પરાયણો ઋષુશ્ચિંતા પરો જાતઃ કિમ વિધેય મયેતિ ચ. આ રીતે ભૂખ તરસના માર્યા અત્યંત દુર્બળ હોવાને કારણે તેમને ફરીથી સૂતા જોઈને નારદજીને મોટી ચિંતા થઈ અને તેઓ વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું. અહો નિંદ્રા કથમ યાતિ વૃદ્ધત્વમ ચ મહત્તરમ ચિંતયન્નીતિ ગોવિંદમ શ્યારયામાસ ભાર્ગવ. આમની આ નિંદ્રા અને એનાથી વધુ તો એમની આ વૃદ્ધાવસ્થા કેમ દૂર થાય. હે શૌનકજી, આ રીતે ચિંતા કરતાં કરતાં તેઓ નારદજી ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. વ્યોમવાણી તદેવાન ભૂમારુષે ખિજ્યતામિતિ ઉદ્યમઃ સફલસ્તેયમ ભવિષ્યતિ ન સંશય. તે જ સમયે એવી આકાશવાણી થઈ કે હે મુનિ, ખેદ ના કરો, તમારો આ પ્રયત્ન નિસંદેહ સફળ થશે. એતદર્થમ તુ સત્કર્મ સુરશેત્વમ સમાચર તત્તે કર્માભિધાસ્યંતિ સાધવઃ સાધુભૂષણ. હે દેવર્ષિ, આ માટે તમે એક સત્કર્મ કરો, જે કર્મ તમને સંત શિરોમણી મહાનુભાવ બતાવશે. સત્કર્મણિ કૃતે તસ્મિન સ નિંદ્રા વૃદ્ધતાનયો ગમિષ્યંતિ ક્ષણાદ ભક્તિ સર્વતઃ પ્રસરિષ્યતિ. તે સત્કર્મનું અનુષ્ઠાન કરતાં જ ક્ષણવારમાં આમની નિંદ્રા અને વૃદ્ધાવસ્થા ચાલી જશે તથા સર્વત્ર ભક્તિનો પ્રસાર થશે. ઇત્યાકાશવચ સ્પષ્ટમ તત્સર્વૈરપી વિશ્રુતમ નારદો વિસ્મયમ લેભે નેદમ જ્ઞાનમિતિ બ્રુવન. આ આકાશવાણી ત્યાં સૌએ સ્પષ્ટ સાંભળી. આનાથી નારદજીને મોટું વિસ્મય થયું અને તેઓ કહેવા લાગ્યા કે મને તો આનો કોઈ આશય સમજાયો જ નહીં. નારદ ઉવાચ અનયા કાશવાણ્યાપી ગોપત્વેન નિરૂપિતમ કિં વા તત્સાધનમ કાર્યમ એન કાર્યમ ભવેત તયોઃ. નારદજી બોલ્યા, આ આકાશવાણીએ પણ ગૂઢ રૂપે જ વાત કહી છે. એ તો બતાવ્યું નહીં કે કયું સાધન કરવામાં આવે કે જેનાથી આમનું કાર્ય સિદ્ધ થાય. ભવિષ્યંતિ સંતસ્થે કથમ દાસ્યંતિ સાધનમ મયાત્ર કિમ પ્રકર્તવ્યમ યદુક્તમ વ્યોમ ભાષયા. તે સંત કોણ, જાણે ક્યાં મળશે અને કેવી રીતે તેઓ તે સાધન બતાવશે. અત્યારે આકાશવાણીએ જે કહ્યું છે તે અનુસાર મારે શું કરવું જોઈએ. સૂત ઉવાચ તત્ર દ્વાવપી સંસ્થાપ્ય નિર્ગતો નારદો મુનિ તીર્થમ વિનિષ્ક્રમ્ય પૃચ્છન માર્ગે મુનીશ્વરાન. સુતજી કહે છે કે હે શૌનકજી, પછી તો જ્ઞાન વૈરાગ્ય બંનેને ત્યાં જ છોડીને નારદ મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા અને પ્રત્યેક તીર્થમાં જઈને માર્ગમાં મળતા મુનીશ્વરોને તે સાધન વિશે પૂછતા રહ્યા. વૃત્તાંતઃ શ્રૂયતે સર્વે કિંચિન નિશ્ચિત્ય નોચ્યતે અસાધ્યમ કેચન પ્રોચુર્દુર યજ્ઞેયમિતિ ચાપરે મુકે ભૂતાસ્તથાન્યેતુ કિયંતસ્તુ પલાયિતાઃ. તેમની તે વાત સાંભળતા તો બધા હતા, પણ તે બાબતમાં કંઈ પણ નિશ્ચિત ઉત્તર આપતા ન હતા. કેટલાક તેને અસાધ્ય બતાવ્યું તો કોઈ બોલ્યા આનો બરાબર પત્તો મળવાનું જ મુશ્કેલ છે. કેટલાક સાંભળીને ચૂપ રહ્યા અને કોઈ તે પોતાની અવજ્ઞા થવાના ભયથી વાત ટાળી ટટોળીને ખસી ગયા. હાહાકારો મહાનાસી ત્રૈલોક્ય વિસ્મયાવહ વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠૈર્વિબોધિતમ. ત્રિલોકમાં મહાન આશ્ચર્યકારક હાહાકાર મચી ગયો. લોકો માહે ગુપસુપ કરવા લાગ્યા કે ભાઈ, જ્યારે વેદ ધ્વનિ
વેદાંત ઘોષ અને વારંવાર ગીતાના પાઠ સંભળાવવા છતાં પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયને જગાડી ન શકાયા, ત્યારે તો અન્ય કોઈ ઉપાય છે જ નહીં. ભક્તિ જ્ઞાન વિરાગાણામ નોદતિષ્ઠત્રિકમ યદા ઉપાયો ના પરોસ્તીતિ કર્ણે કર્ણે જપંજનાઃ. યોગિના નારદેનાપી સ્વયં ન જ્ઞાયતે તુ યત તત્કથમ શક્યતે વક્તુર્મિતરેરિહ માનુષે. સ્વયં યોગીરાજ નારદજીને પણ જેનું જ્ઞાન નથી તેને બીજા સંસારી લોકો કેવી રીતે બતાવી શકે? એવ મૃષિ ગરે પૃષ્ઠે નિર્ણયોક્તમ દુરાસદમ. આ રીતે જે ઋષિઓ આ બાબતમાં પૂછવામાં આવ્યું તેમને નિર્ણય કરીને એમ જ કહ્યું કે આ વાત તો દુસાધ્ય જ છે. તતશ્ચિંતાતુર સોથા બદરીવનમાગત તપશ્ચરામિ ચાત્રેતિ તદર્થમ કૃત નિશ્ચય. ત્યારે નારદજી અત્યંત ચિંતાતુર થયા અને બદ્રીવનમાં આવ્યા. જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે ત્યાં તેમણે એવો નિશ્ચય કર્યો કે હું તપ કરીશ. તાવદ દર્શ પુરતઃ સનકાદીન મુનીશ્વરાન કોટિ સૂર્ય સમાભાસા નુવાચ મુનિસત્તમઃ. ત્યારે નારદજી અત્યંત ચિંતાતુર થયા અને બદ્રીવનમાં આવ્યા અને મનમાં સંકલ્પ કર્યો કે હું તપ કરીશ. તે જ સમયે તેમને પોતાની સામે કરોડો સૂર્ય જેવા તેજસ્વી સંગારિક મુનીશ્વરો દેખાયા અને તેમને જોઈ તે મુનિશ્રેષ્ઠ કહેવા લાગ્યા. નારદજી કહ્યું, નારદ ઉવાચ ઇદાનીમ ભૂરિભાગ્યેન ભવદ્ભિઃ સંગમો ભવત કુમારા બ્રુવતામ શીઘ્રમ કૃપા કૃત્વા મમોપરી. નારદજીએ કહ્યું કે હે મહાત્માઓ, અત્યારે મારો તમારી સાથેનો મેળાપ મોટા ભાગ્યથી થયો છે. તમે મારા પર કૃપા કરીને શીઘ્ર જ તે સાધન બતાવો. ભવંતો યોગિનઃ સર્વે બુદ્ધિમંતો બહુશ્રુતા પંચહાયન સંયુક્તા પૂર્વેશામપી પૂર્વજા. તમે સર્વે મહાન યોગી, બુદ્ધિમાન અને વિદ્વાન છો. તમે દેખાવમાં તો 5-5 વર્ષના બાળક જેવા છો જણાવ છો, પરંતુ છો તો પૂર્વજોના પણ પૂર્વજ. સદા વૈકુંઠ નિલયા હરિર્કીર્તન તત્પરાઃ લીલામૃતરસોન્મત્તા કથા માત્રે કજીવિનઃ. તમે હંમેશા વૈકુંઠધામમાં નિવાસ કરો છો, નિરંતર હરિકીર્તનમાં તત્પર રહો છો, ભગવદ્ લીલા અમૃતનું રસાસ્વાદન કરીને હંમેશા તેમાં જ ઉન્મત્ત રહો છો અને એકમાત્ર ભગવત કથા જ તમારા જીવનનો આધાર છે. એશામ હરિ શરણમેવમ હિ નિત્યમ એશામ મુખે વચઃ અતઃ કાલ સમાદિષ્ટા જરાયુષ્માન ન બાધતે. હરિ શરણમ, ભગવાન અમારું શરણ છે. આ વાક્ય મંત્ર હંમેશા તમારા મુખમાં રહે છે. આનાથી કાળ પ્રેરિત વૃદ્ધાવસ્થા પણ તમને અવરોધતી નથી. એશામ ભ્રૂભંગમાત્રેણ દ્વારપાલો હરે પુરા ભૂમો નિપતિતો સદ્યો યત્કૃપાતઃ પુરમ ગતૌ. પહેલાંના સમયે તમારા ભ્રૂભંગ માત્રથી ભગવાન વિષ્ણુના દ્વારપાળો જય અને વિજય તત્કાળ પૃથ્વી પર પતન પામ્યા હતા અને પછી તમારી જ કૃપાથી તેઓ પુનઃ વૈકુંઠમાં પહોંચ્યા હતા.